નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશીએ અનેક મુદ્દાઓ ઉઠાવી પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. પાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કાઉન્સિલરો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા, જેમાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ તો કોર્પોરેશનના અધિકારીઓએ જાણે શહેરને વેચવા કાઢ્યું હોય તેવા આક્ષેપો સાથે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તેના માટે બનાવેલ MS યુનિવર્સિટીમાં આજે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે 48 ડિગ્રી તાપમાનમાં પ્રવેશ માટે વલખા મારવા પડે અને એ જ વિદ્યાર્થીઓને આપણે ફર્સ્ટ વોટર તરીકે પ્રોત્સાહિત કર્યા હોય, ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ કોર્પોરેશનમાં પણ ખાલી પડેલ જગ્યા ઉપર સ્થાનિક યુવકોને 10% વધુ માર્ક્સ આપી પ્રથમ પ્રાયોરિટી આપવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કોર્પોરેશનમાં જેટલી પણ સભા મળી તે તમામ સભામાં ખુદ ભાજપના જ કાઉન્સિલરો હાલ વિકાસના કામોને લઈ આક્ષેપોનો મારો કરી રહ્યા છે.